જય માતાજી મિત્રો, તમારા બધાનું મારા પહેલા બ્લોગમાં તમારું આ છે અમારું ઘર ને આ છે અમારું રસોડું. આ છે અમારી ભેંસ માટેનું ઢાળિયું, જોઈ શકો છો અંદર. આ બધી અમારી ભેંસું જોઈ શકો છો, ઘાસ ખાય છે. ના અમારી ભેંસને પાણી પીવડાવવા માટેનો કુંડો છે. મિત્રો આજે આપણે નીકળી ગયા છે ભેંસોને લઈને વાડીએ. આપણે રસ્તામાં છીએ. આ એક વાડી છે, તેમાં આપણે 2000થી ઉપર નારળી વાવેલી છે. તમને એક ઝાડવું બતાડીશ, તે ડ્રેગન ફ્રૂટનું છે, બહુ સરસ મજાનું છે. આ અમારી પાછળ ભેંસો આવે છે. ચાલો હું તમને બતાડું ડ્રેગન ફ્રૂટનું ઝાડ. તમે જોયું હોય તો કમેન્ટ જરૂર કરજો ભાઈ. જો આ વાડી છે, 50 વીઘામાં નારળી વાયેલી છે, 2 થી 3000 નારળિયું છે. આ પાછળ અમારી ભેંસો આવે છે. તો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે. જ્યારે મોટું થશે ત્યારે આમાં એટલા વિભાગમાં કોબી વાવેલી છે. તમે જોઈ શકો કોબી કેવી છે. આખી વાડીનો નજારો કંઈક અલગ છે. આખા ઓલામાં કોબી વાવેલી. જોઈ શકો છો કે હું આગળ છું ને મારી પાછળ ભેંસ છે. કેટલી સમજુ છે. આવી ગયા છે. મારી પાછળ જોઈ શકો છો કે તે બધી નારળિયું છે અને પાછળ કપા વાયેલો છે.